ગુજરાત પોલીસમાં છેલ્લા કેટલાક વર્ષોથી સાયબર ફ્રોડના નામે ચાલતી કરોડોના તોડકાંડની મોડસ ઓપરેન્ડીથી મોટાભાગના આઈપીએસ અધિકારીઓ વાકેફ છે અને છતાંય ફરિયાદ વિના બારોબાર અનેક બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાના અને પછી લાખો કરોડોનો તોડ કરવાનો અને પછી ડિપાર્ટમેન્ટના લોકો જ મૌન સેવીને બેસી જાય કેમ કે ભ્રષ્ટાચારી કે ખાઉદરા અધિકારીની વગ તો ગાંધીનગર સુધી હોય જેના કારણે કોઈ ગરીબનો જીવ જાય। નર્મદાની પોલીસ પર પણ આવા જ કેસમાં આરોપો લાગ્યા છે અને પોલીસ વિવાદમાં આવી છે કેમ કે નર્મદામાં પોલીસ પોતાના જ પોલીસવાળાને બચાવવા માંગતી હતી જેમાં એક ગરીબ માણસનો જીવ લેવાયો છે। નમસ્કાર, આપની સાથે હું સેજલ। પોલીસના સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા 1 વર્ષથી રાજપીપળા પોલીસના સાયબર સેલમાં કામ કરતા પોલીસકર્મી લક્ષ્મણ ચૌધરી કોઈની પણ ફરિયાદ વગર જિલ્લાના અન્ય પોલીસ અધિકારીઓની જાણ બહાર સરકારી મેલ આઈડી પરથી જે પણ માલેતુજાર હોય એના બેંક ખાતા બંધ કરાવવા માટે જે તે બેંકોને મેલ દ્વારા જાણ કરતો। બેંક ખાતા બંધ થયા પછી ફરિયાદ માટે સાયબર સેલમાં આવનારા પાસેથી લક્ષ્મણ ચૌધરી પૈસાની માંગણી કરતો। સરકારી ઈમેલ આઈડી અને પાસવર્ડની જાણકારી ધરાવતો કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરી સાયબર ફ્રોડના નામે જુદી જુદી બેંકોને ઈમેલ કરી લાખો કરોડોના વ્યવહારવાળા બેંક એકાઉન્ટ ફ્રીઝ કરવાનો આદેશ આપતો। છેલ્લા 6 મહિનામાં લક્ષ્મણ ચૌધરીએ સંખ્યાબંધ ઈમેલ એકાઉન્ટ બેંક એકાઉન્ટ ઈમેલ કરીને બંધ કરાવ્યા, ફ્રીઝ કરાવ્યા અને પછી અનફ્રીઝ પણ કરી આપ્યા છે અને અસંખ્ય લોકોના લાખો કરોડો રૂપિયાનો તોડ કર્યો છે। આ કેસમાં નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેને થોડા દિવસ અગાઉ જાણકારી મળી હતી કે સાયબર ફ્રોડ અને સાયબર ક્રાઇમના નામે એક પોલીસવાળો ખેલ કરી રહ્યો છે। આથી એમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાન્યુઆરી 2024થી કોમ્પ્યુટર ઓપરેટરની ફરજ બજાવતા કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરી સામે તપાસના આદેશ આપ્યા। તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર યોગેશ સતને સોંપાઈ પણ તપાસ મંદ ગતિએ ચાલી કેમ કે લક્ષ્મણ ચૌધરીના છેડા છેક ગાંધીનગર સુધી અડતા હતા। લક્ષ્મણ ચૌધરીના સમાજના આગેવાનોએ જ સમાજના પોલીસ અધિકારીઓ સતત ઇન્સ્પેક્ટર યોગેશ પર દબાણ કરતા કે કોઈ પણ ભોગે લક્ષ્મણને આંચ ન આવવી જોઈએ એટલે ફરિયાદ તો નોંધાઈ પણ ભીનું સંકેલી લેવાના પ્રયાસો બહુ જ થયા। આ દરમિયાન લક્ષ્મણ ચૌધરીને ત્યાં રસોઈ કરવા માટે એક ગરીબ મહિલા આવતી હતી મનીષા માચી પણ લક્ષ્મણ ચૌધરીએ મનીષા ચૌધરીના પતિ મુકેશ ચૌધરીનો સંપર્ક કર્યો। તોડકાંડના ધંધામાં મુકેશ ચૌધરીને સામેલ કર્યો। લક્ષ્મણ ચૌધરીએ મુકેશ ચૌધરીના નામે બેંક એકાઉન્ટ ખોલાવ્યું। તોડના પૈસા આવતા એ મુકેશના એકાઉન્ટમાં મુકાવતો અને લક્ષ્મણ ચૌધરીએ કરોડો રૂપિયા મુકેશ અને મનીષાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવ્યા અને પછી આંગળિયા મારફતે પૈસા પાછા લેતો। આ કરોડોના કારોબારમાં મનીષા અને મુકેશનો એણે ઉપયોગ કર્યો। રાજપીપળાના નવા ફળિયાના 33 વર્ષીય પરિણીત યુવાન મુકેશ ચૌધરીને એસઓજીના ઇન્સ્પેક્ટર યોગેશ પોતાને ત્યાં નિવેદન નોંધાવવા માટે બોલાવે છે। મુકેશ માચી સાથે એના પછી શું થયું એ નથી સમજાઈ રહ્યું। પરિવારજનોનું કહેવું છે કે સ્થાનિક પોલીસ રાત્રે 12 વાગે બોલાવે છે, સવારે 4 વાગ્યા સુધી પૂછપરછ કરે છે અને પછી છોડી મૂકે છે। ફરી સવારે 10 વાગે બોલાવે છે અને પછી છોડી મૂકે છે અને એટલું ટોર્ચર કરવામાં આવ્યું કે એ ગભરાઈ ગયો। ઘરેથી વાડીએ જાઉં છું એવું કહીને નીકળ્યો અને પછી એ ક્યારેય પાછો જ ન આવ્યો, એણે જીવ ટૂંકાવી દીધો। કરોડોના તોડકાંડની વાત સામે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ગૃહ વિભાગને પણ માહિતગાર કરવામાં આવ્યા હતા। ડીજીપીને પણ માહિતગાર કરાયા હતા। ત્યાર પછી આ કેસમાં નર્મદા સાયબર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ લક્ષ્મણ ચૌધરી સામે ગુનો નોંધાયો પણ કશું ઉખાડી ન શકાયું કેમ કે ડિપાર્ટમેન્ટની મંદ ગતિએ ચાલતી તપાસ કશું એ સાબિત ન કરી શકી અને પરિણામે આવ્યું કે પોલીસના ત્રાસથી ગરીબ વ્યક્તિએ જીવ ટૂંકાવી દીધો। આ ઘટના હમણાંની જ છે। તમે શું માની રહ્યા છો આ ઘટના પર એ કમેન્ટ કરીને કહેજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ। નમસ્કાર।